તો ખીરની તો તમે અનેક રેસિપીઓ ટ્રાય કરી હશે, પરંતુ મારી ગેરંટી છે કે ખીરની આવી રેસિપી તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય. તો એકદમ રસદાર અને રેસેદાર એવી નારિયેળની ખીર એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો આ ખીર બનાવવા માટે આપણે અહીંયા પર જે શ્રીફળ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તો શ્રીફળની છાલ ઉતારી તેને સારા પાણીથી ધોઈ લેવાનું છે. ત્યારબાદ આ રીતની જે આદુ ખમણવાની જે ઝીણી ખમણી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. આની જગ્યાએ તમે જાડી ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઝીણી ખમણીથી ખમણવાથી એકદમ આરામથી ચડી જશે. હવે અહીંયા પર પેનની અંદર 1 વાટકી જેટલું દૂધ ગરમ થવા રાખી દીધું છે. જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સને કટ કરી લઈએ. તો તમારી પાસે ઘરમાં જે અવેલેબલ હોય તે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકાય. અહીંયા પર હું કાજુ અને બદામના ટુકડા કરી લઈશ. ત્યારબાદ માર્કેટમાં જે છૂટો ખજૂર મળે છે તેનો ઉપયોગ કરું છું. તો ખજૂર આ રેસિપીમાં ખૂબ જ સરસ લાગે છે. આનાથી એક તો મીઠાશ પણ રહે છે, અને જ્યારે ખજૂરના આવા પીસીસ મોઢામાં આવે છે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. આની જગ્યાએ તમે સૂકી ખારેક આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, અને મીઠાશ જો જોઈતી હોય તો કિશમિશનો પણ ઉપયોગ કરી શકાય છે. આની સાથે હું ચારોલીનો ઉપયોગ કરું છું. દૂધપાક અને ખીરની અંદર ચારોળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, મને ખૂબ જ ભાવે છે, મારું ફેવરેટ ડ્રાયફ્રૂટ છે. તો હવે અહીંયા પર આપણું દૂધ ઉકળી ગયું છે. એક ઉભરો આવી જાય એટલે આની અંદર આપણે ખમણેલું નારિયેળ એડ કરીશું, અને હવે આપણે નારિયેળને દૂધની સાથે મિક્સ કરતા રહીશું અને ચલાવતા રહીશું. સાઈડ પર જે મલાઈ જામતી જાય તેને પણ આપણે દૂધની અંદર જ એડ કરી દેવાની છે. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અહીંયા પર આપણે ડ્રાયફ્રૂટ્સને તળીને ઘીની અંદર તળીને નાખવાના નથી, એમ જ ડ્રાયફ્રૂટ્સને એડ કરીશું. જો તમારે ડ્રાયફ્રૂટનો એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ જોઈતો હોય તો પહેલાં ઘીની અંદર તળી લેવાનું, અને જ્યારે આપણે ખીર બનવા આવે ત્યારે લાસ્ટમાં એડ કરવાનું. આપણે ડ્રાયફ્રૂટ્સને એકદમ પોચા રાખવા છે એટલે આપણે આને પહેલાં જ એડ કરી દીધી છે. અને હવે ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી કૂક કરીશું. જો જરૂર જણાય તો વચ્ચે થોડું પાણી એડ કરી દેવાનું. હવે અહીંયા પર જે ઘરની મલાઈ આવે છે તેનો મેં ઉપયોગ કર્યો છે. તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. અહીંયા પર આગલા દિવસની જે દૂધની મલાઈ નીકળે છે તેને મેં ફ્રીજમાં સેટ કરીને રાખી હતી, તેનો જ ઉપયોગ કર્યો છે. આનાથી એકદમ થિકનેસ અને દાણેદાર ટેક્સચર આવશે. હવે સ્વાદ પ્રમાણે તમે તમારું કોઈ પણ જાતનું સ્વીટનર એડ કરી શકો. અહીંયા પર મેં સાકરનો પાવડર લીધો છે, તો 2 મોટી ચમચી જેટલો સાકરનો પાવડર લીધો છે. તમારા ટેસ્ટની મુજબ વધારે કે ઓછો કરી શકાય. હવે આની અંદર એલચીનો પાવડર, તો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીંયા પર મેં આખી એલચીને દળીને નાખી છે, જેથી કરી તેની છાલનો ભાગનો પાવડર પણ આવી ગયો છે. અહીંયા પર મને થોડું દૂધ ઓછું લાગ્યું તો મેં થોડું દૂધ અને પાણી મિક્સ કરી અને એડ કર્યું છે. તો થોડીક જ વારમાં એકદમ સરસ થિકનેસવાળું ટેક્સચર બની જશે, અને જે આપણું નારિયેળ છે તે પણ એકદમ સરસ એવું ફૂલી જશે અને એકદમ સારી રીતે કૂક થઈ જશે. અહીંયા પર તમે જુઓ તો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો આને ગરમ ગરમ પણ સર્વ કરી શકાય અને એકદમ ચીલ્ડ પણ સર્વ કરી શકાય. અહીંયા પર હું ગરમા ગરમ જ સર્વ કરીશ તો રોઝ પેટલ્સથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને એક લાઈક જરૂરથી કરજો, અને એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સારી બને છે.